મુક્ત પુરુષ તો તેને રે કહીએ. પરમાર્થ અર્થે આવ્યા, નિજ સ્વાર્થ નહીં લવલેશ. એક વખત ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી એસટીકેના મુક્તોને લાભ આપવા પધાર્યા હતા. સભાખંડમાં પ્રવેશી ઠાકોરજીને 2 દંડવત કર્યા. સર્વે મુક્તો સમક્ષ નીચા નમી ભાવથી જય સ્વામિનારાયણ કરી પોતાના આસન તરફ જઈ રહ્યા હતા, પરંતુ તેઓ અટક્યા. સમર્પિત મુક્તો તરફ જોયું તો સમર્પિત મુક્તોનો એક પણ પંખો ચાલુ ન હતો. ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રી કશું જ બોલ્યા વિના પાછા ફર્યા. સ્વિચ બોર્ડ પાસે પહોંચ્યા. સમર્પિત મુક્તોનો ઉપરના પંખાની સ્વિચ ઓન કરી. પંખા ચાલુ થયા એટલે તેઓ સર્વ મુક્તોની સામું જોઈ મરમાડું હસ્યા. જેમ બાળકની પડે પડે ચિંતા રાખીએ તેમ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીની માતૃવત્સલ્ય ચેષ્ટા દ્વારા ફલિત થતા માતૃવત્સલ્ય પ્રેમે તેમની સાથે સૌને સ્નેહના તાતણે બાંધી દીધા.